અને હવે નજર કરીશું વિગતવાર સમાચારો પર તો રાજકોટથી મોટા સમાચાર છે। ગોંડલ ચોકડી ઉપરથી પસાર થાવ તો સાવધાની રાખજો। રસ્તા પરથી નજર હટશે તમારો જીવ પણ જઈ શકે છે। ગોંડલ ચોકડી ઉપરના બ્રિજ પર આ ઘોર બેદરકારી સામે આવી છે। બ્રિજ ઉપર લોખંડનો જોઈન્ટ આખો છૂટો પડી ગયો છે। લોખંડના જોઈન્ટ પરની પટ્ટીઓ છૂટી નીકળી ગઈ છે। જાળવણીની જવાબદારી નેશનલ હાઈવે ઓથોરિટીની છે। લાલ કપડાથી વાહન ચાલકોને બચાવવાનો અહીંયા પ્રયાસ કરવામાં આવ્યો છે અને આ જ પ્રયાસમાં જાણે શાંતિ અનુભવતા હાશકારો અનુભવી લેતું હોય તંત્ર તે પ્રકારના દ્રશ્યો છે। વાહન ચાલકો અથડાય નહીં તે માટે અત્યારે તો લાલ કપડું અહીંયા બાંધી દેવામાં આવ્યું છે। જાગૃત નાગરિકે સોશિયલ મીડિયામાં પોસ્ટ કરેલો આ વિડીયો સામે આવ્યો છે। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા ઋષિ જોડાઈ ચૂક્યા છે ફોન લાઈન ઉપર। ઋષિ, બે મહત્વના સવાલ અહીંયા ઊભા થાય છે। પહેલા તો આ બ્રિજ બન્યાને કેટલો સમય થયો અને આ જે સળિયો છે તે ક્યારે છૂટો પડ્યો? આ તો ઠીક છે કે લાલ કપડું બાંધીને આ રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે, બાકી જો અંધારામાં અહીંયાથી કોઈ વ્હીકલ પસાર થાય, સ્ટ્રીટ લાઇટ અહીંયા છે નહીં અને કોઈનો અકસ્માત થાય તો જવાબદાર કોણ? ગોંડલ ચોકડી બ્રિજનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે લોખંડનું જોઈન્ટ છે તે પટ્ટીઓ છૂટી પડી ગઈ છે। એટલે કે ત્યાં અત્યારે એક લાલ ઝંડો રાખી દેવામાં આવ્યો છે જેથી કરીને વાહન ચાલકોને ખ્યાલ આવે, પરંતુ રાત્રિના સમયે કોઈ નીકળે તો ચોક્કસથી તેનો જીવ જોખમમાં હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે। નેશનલ હાઈવે ઓથોરિટીની આ જવાબદારી આવે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ પ્રકારનું દ્રશ્યો અત્યારે સામે આવતા હોય છે। જે બ્રિજ બન્યો તે પહેલેથી જ વિવાદમાં આવેલો છે, કારણ કે વિવાદમાં છે। રાજકોટથી ગોંડલ કોઈને જવું હોય તો પણ બ્રિજ પરથી પસાર થઈને ગોંડલ નથી જઈ શકતા અને ગોંડલથી કોઈને રાજકોટ તરફ આવવું હોય તો પણ બ્રિજની ડિઝાઇન એ પ્રકારની બનાવેલી છે કે તે રાજકોટ નથી આવી શકતા। ક્યાંક ને ક્યાંક વિવાદમાં રહેલો આ બ્રિજમાં પહેલા પણ પોપડા કરી ગયા હતા, તે પણ વિવાદમાં લોખંડનો જોઈન્ટ આ છૂટો પડી ગયો છે। હાલ તો તે તંત્રના ધ્યાને છે, માટે જ આ જે લાલ ઝંડો છે તે વચ્ચે રાખી દેવામાં આવ્યો છે જેથી કરીને લોકોની નજર ખેંચાય। રિપેરિંગનું કામ પણ શરૂ કરી દેવામાં આવશે તેવી માહિતી સામે આવી છે, પરંતુ આ સૌથી મોટી બેદરકારી આ જે કઈ કોન્ટ્રાક્ટર છે તેની કહી શકાય। જો કોઈ અકસ્માત થાય તો જવાબદાર કોન્ટ્રાક્ટરને જ ગણવામાં આવે અને સાથે જે મ્યુનિસિપલ કમિશનર છે તેને ખરેખર આ ઘટના બાદ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બન્યું છે, કારણ કે લોકોને નુકસાની સરકારના સિરે હોય છે। જો સરકાર જ આ પ્રકારની જે ઘટનાઓ હોય તેને તકેદારીના ભાગરૂપે ધ્યાન ન રાખે તો એ ખૂબ ગંભીર વાત કહેવાય। હાલ તો અત્યારે આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને જે પ્રમાણે જે વિડીયો છે એ જ પ્રકારના દ્રશ્યો અત્યારે સ્થળ પર ઉપસ્થિત છે, તો ન્યૂઝ કેપિટલના માધ્યમથી પણ સર્વે લોકોને એક વિનંતી પણ કરવામાં આવી રહી છે કે આ બ્રિજ ઉપરથી નીકળો તો જાળવણી કરીને નીકળજો। ઋષિ, જનતા પાસેથી તો પૈસા પૂરા લેવામાં આવે છે, પણ અહીંયા જ્યારે કામગીરીની વાત આવે ત્યારે આ પૈસાનો પૂરો ખર્ચ થતો નથી, પૂરી કામગીરી થતી નથી અને આ પ્રકારે કામમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે। બ્રિજની કામગીરીમાં લાલિયાવાડી કરવામાં આવી છે તે વાત ચોક્કસ છે, કારણ કે આ પ્રકારની ઘટના તે ગંભીર ઘટના કહેવાય। બ્રિજ જ્યારે બન્યો ત્યારે વધુ સમય નથી થયો, લગભગ 1.5 થી 2 વર્ષ જેટલો સમય થયો છે। આ નવો જ બ્રિજ આ કહી શકાય અને આ પ્રકારના બ્રિજમાં જો આ ક્ષતિઓ સામે આવે તો તંત્ર માટે ખૂબ જ ગંભીર બાબત કહેવાય। આભાર ઋષિ, માહિતી બદલ।